મિત્રો કાલે રસ્તામાંથી આવતા રોડ વચ્ચેથી આ બગલું મળ્યું છે, ટ્યુબ લગાવી દઈએ. કાલે સાંજે ઓર્ડરમાં જઈને હું ઘરે રિટર્ન વળ્યો તો એક રોડ ઉપર એક બગલું ઘાયલ અવસ્થામાં પડ્યું હતું. તો મેં જોયું તો મેં બાઇક ઊભું રાખ્યું ને એને તપાસ કરી કે ખાલી બેઠું છે કે કોઈ ઘાયલ થયું છે. તો એની પાંખમાં કોઈ જાનવર જેમ કે શિયાળ કે કોઈ પકડ્યું હશે અને છૂટી ગયું હશે, પણ પાંખમાં એને ઈજા થઈ ગઈ હોય, ઉડીકતું નહોતું. ઘરે તો સાંજે લઈ લાવ્યો. ઘરે લાવીને એ ખોખામાં મેં મૂકી દીધું હતું. જોકે પકડવામાં તો ઘણી મુસીબત પડી, ચાંચ પણ લગાવી દીધી હતી. આ જે બગલાને આપણે તો વધુ તો શું કરી શકીએ, એની પાંખમાં જે લાગ્યું છે તેના માટે એન્ટીબાયોટિક પ્રાથમિક સારવાર તો આપણે કરી શકીએ, વધુ તો નહીં. તો એક કોટન એન્ટીબાયોટિકની જે ટ્યુબ છે જલ્દી રૂજ આવી જાય ને આપ જોઈ શકો છો. પાંખમાં જો એને જીવાત ના પડી જાય અને જલ્દી રૂજ આવી જાય, ટ્યુબ લગાવી દઈએ. પછી તો મારવા વાળો અને જીવાડવા વાળો એક ઉપર વાળો છે. આપણે ખાલી સાધક છીએ. આમ તો પગમાં તો ફૂલ કોઈ ઇન્જરી નથી, ઓનલી પાંખમાં ઇન્જરી થઈ છે. એક પાંખ કમ્પ્લીટ છે, જોઈ શકો છો. કોઈ પણ પશુ પક્ષી પ્રેમથી જો રાખે ને તો એને પણ મહેસૂસ થઈ જાય કે આજે આપણને નુકસાન પહોંચાડવા માટે નથી પણ આપણી સેવા માટે છે. તો આ ઉદાહરણ છે મિત્રો. આ બગલાને જો કે આપણે ખોખામાં પૂરી રાખીએ યોગ્ય નથી, તો આને પણ ભૂખ લાગે તો એને યોગ્ય વાતાવરણમાં જેને નાની નાની માછલી અને જીવાત પણ મળી રહે એ માટે અહીંયા છોડી દઉં છું. એ જાતે ખોરાક ખાવા લાગ્યું છે. જો કે કાલ સાંજની એને ભૂખ વધુ લાગી હશે. તમે આવા પક્ષીને બતાવજો, બીજા સેવા ના કરે પણ આપણે સેવા કરવી પડે. મારા પપ્પા કાલે ઓર્ડરમાં ગયા હતા, તે બગલું પકડીને આવ્યા હતા. બગલાને પકડ્યું હતું, તે ઘાયલ કર્યું હતું. આવા સેવા કરજો પક્ષીના. બગલું બતાવ્યું, તમે લાઈક